અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 9ની ચૂંટણી માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। પાલિકાના કુલ 48 મતદાન મથકો પૈકી 12 મતદાન મથકોને અતિ સંવેદનશીલ અને 16 મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે। અંકલેશ્વર નગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સઘન તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। શહેરના રાજકીય માહોલમાં ઉત્સાહ સાથે હવે મતદાન માટેનો માહોલ ગરમાયો છે। કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે અંદાજે 100 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જેના કારણે આ વખતે ચૂંટણીમાં કટોકટીનો મુકાબલો થવાની શક્યતા છે। મતદાન પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે। શહેરના કુલ 48 મતદાન મથકોમાંથી 12 મથકોને અતિ સંવેદનશીલ અને 16 મથકોને સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં સુરક્ષા માટે ખાસ નજર રાખવામાં આવશે। ચૂંટણી કામગીરી માટે 265 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 94 જેટલા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ફરજ ઉપર રહેશે। આ ચૂંટણીમાં કુલ 47,624 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે। મતદાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। અંકલેશ્વર નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 જેમાં કુલ 9 વોર્ડ આવેલા છે અને બેઠકોની સંખ્યા 36 છે અને અત્યાર સુધીમાં બધી તૈયારીઓ થઈ ગઈ છે। ઉમેદવારો 100 છે 1 થી 9 વોર્ડમાં અને અતિ સંવેદનશીલ 12 મતદાન મથક છે અને સંવેદનશીલ 16 મતદાન મથક છે, જેમાં મતદારોની સંખ્યા 47,624 છે। આમ અમારે પોલિંગ સ્ટાફ 265 અને પોલીસ સ્ટાફ 94 છે। બધી તૈયારીઓ થઈ ગઈ છે અને ચૂંટણી કરવામાં આવશે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।